વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 3 શું કીધું છે? નીચેની બહુપદીની સામે દર્શાવેલ એક્સની કિંમત એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. જ્યારે બી આવું કીધું હોય તો એમાં 0 જે સંખ્યા મૂકીએ જે આપેલી છે એક્સની કિંમત, અને જો જવાબ 0 આવે તો એ બહુપદીનું શૂન્ય છે, અને જો જવાબ 0 સિવાય બીજું આવે તો એ બહુપદીનું શૂન્ય નથી. તો ચાલો આપણે નંબર 1 શું કીધું છે? 3x + 1 x બરાબર -1/3. તો 3 x ની કિંમત -1/3 + 1. આ 3 ગુણાકાર ભાગાકાર -1 + 1 એટલે શું આવ્યો જવાબ? 0. શૂન્ય છે કે નહીં એ ચકાસવા માટે જવાબ 0 આવ્યો તો આ બહુપદી x ની કિંમત માટેના શૂન્યો છે. એટલે શું લખવાનું? શૂન્ય છે. ચલો બીજો દાખલો. 5x - 5x બરાબર 4/5. તો 5x એટલે 4/5 - 5. 5 5 ઉડી ગયા. જવાબ શું આવ્યો? 4 - 5. આપણે જવાબ 0 આવવો જોઈએ તો આ શૂન્ય નથી. ચલો ત્રીજું જોઈએ. p of x x² - 1. એકવાર 1 લેવાનું ને એકવાર -1 લેવાનું. તો ચલો કરીએ. એકવાર x લઈએ એટલે 1 લઈએ, 1 વર્ગ -1 એટલે 1 - 1 કેટલું આવશે? 0. તો આ શૂન્ય છે. હવે શું લેવાનું? p of -1 -1નો વર્ગ -1 1 એટલે આ બી જુરા આવશે એટલે શૂન્ય છે. શું આવશે? શૂન્ય છે. બંને છે એ શૂન્ય છે. ચલો હવે ત્રીજું છે. x બરાબર -1 અને 2. ચલો તો પહેલા x p of -1 લઈએ તો -1 + 1 -1 -2 -1 + 1 શું થઈ જાય? 0. અને 0ની કોઈ બી સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? 0. એટલે આ શૂન્ય છે. એવી રીતે બીજું શું કીધું છે? p of 2. ચલો p of 2 માં 2 + 1 અને 2 - 2. 2 + 1 3 થાય, પણ 2 - 2 0 એટલે 0. એટલે આ બંને શૂન્ય છે. જવાબ શૂન્ય આવે એટલે શૂન્ય છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? x² = x બરાબર 0. તો આપણે ખબર જ છે 0નો વર્ગ કરીશું તો જવાબ 0 એટલે શૂન્ય છે. શું આવશે? શૂન્ય છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે દાખલા નંબર 5માં? p of x બરાબર lx + m. x ની કિંમત આપી છે -m/l. તો અહીંયા મૂકી દઈએ l. x ની કિંમત -m/l + m. આ l આ -m + m તો શું થશે? 0. એટલે આ એનું શૂન્ય છે. ચલો હવે નીચે છઠ્ઠો દાખલો. શું કીધું છે? p of x બરાબર 3x² - 1. x બરાબર -1/3. ચલો p of x માં -1/3 લઈએ એટલે 3 -1/3 વર્ગ -1 3 માઇનસ છે કીધું તું વર્ગમૂળ હોય એટલે વર્ગ હોય, સોરી વર્ગમૂળ નહીં, વર્ગ હોય તો નીકળી જાય 1 આવે, અને આ 2 વાર એકવાર વર્ગમૂળ છે અને બીજી વાર વર્ગમૂળ, તો વર્ગમૂળ નીકળી જાય અને જવાબ શું આવે?
3 માઇનસ 1, 1 માઇનસ 1 કેટલો આવે 0. તો આ જે છે -1/3 એ શૂન્ય છે. એવી રીતે હવે બીજું જોઈએ તો બીજું શું આપેલું છે 2/3. તો પી ઓફ 2/3 3 2/3 વર્ગ માઇનસ 1 2 વર્ગ 4 વર્ગમૂળમાં 3 છે ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 અને 4 માઇનસ 1 એટલે 3 જવાબ આવે. એટલે આ શૂન્ય નથી. હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે x બરાબર 1/2. ચલો 2 1/2 1 1 1 1 પ્લસ 1 કેટલા થાય 2 થાય. એટલે આ શૂન્ય નથી. આ બહુપદી શૂન્ય નથી. કેમ જવાબ 2 આવે છે. આપણે જવાબ શું જોઈએ 0. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો. હવે બહુપદીના શૂન્યો શોધવાની વાત આવે ત્યારે જે બહુપદી આપેલી છે એને બરાબર 0 લેવાનો. x પ્લસ 5 બરાબર 0. જ્યારે મેં એવું કીધું બહુપદીના શૂન્યો શોધો ત્યારે જે બી બહુપદી આપેલી છે એને બરાબર શૂન્ય લેવાનું. x છે આમાં પ્લસ 5 છે પેલી બાજુ જશે તો -5 એટલે એનો જવાબ શું આવ્યો -5. હવે તમે આ કિંમત આમાં મૂકશો તો જવાબ શું આવશે 0 આવશે. જો તમારે સાચો જવાબ છે એમ ચેક કરવો જોઈએ. હવે જો x ની જગ્યાએ -5 મૂકશો તો -5 પ્લસ 5 શું આવશે 0. ચલો હવે અહીંયા બી જે સમીકરણ આપેલું છે એને બરાબર 0. તો x બરાબર 5. હવે અહીંયા જે સમીકરણ છે 2x પ્લસ 5 બરાબર 0. તો 2x માઇનસ 5 x બરાબર -5/2 આવ્યો જવાબ. ચલો હવે p ઓફ x અહીંયા બી 3x માઇનસ 2 બરાબર 0. 3x માઇનસ છે પેલી બાજુ જશે તો પ્લસ 3 અને x ગુણાકારમાં છે 3 પેલી બાજુ જશે તો ભાગાકારમાં. xની કિંમત 2/3. હવે અહીંયા શું કીધું છે 3x બરાબર 0. x બરાબર 0/3. કોઈને બી આધારમાં 0 હોય તો એ જવાબ શું આવે xનો 0. ચલો છઠ્ઠો દાખલો. એ જે સમીકરણ છે ax બરાબર 0. તો x બરાબર 0/a. કોઈના બી અંશમાં 0 હોય તો એની કિંમત શું આવે 0. ચલો હવે જોઈએ સાતમો દાખલો. px બરાબર cx પ્લસ d. c ડઝ નોટ ઇક્વલ ટુ 0. c અને d વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીંયા જોઈએ cx પ્લસ d બરાબર 0. cx આ માઇનસ એટલે પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ d. એટલે x બરાબર આ c ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં. એટલે x બરાબર -d/c.